મોઢાનું કેન્સર ન થાય તેના માટે શું સંદેશો આપશો? સો બહુ જ અગત્યની વસ્તુ એ છે કે મોઢાનું કેન્સર છે એક પ્રિવેન્ટેબલ કેન્સર છે કે જે આપણે અવોઇડ કરી શકીએ, અટકાવી શકીએ એવું છે. બીજા ઘણા બધા કેન્સર હોય છે કે જેનું આપણને કારણ ખબર નથી હોતી. તો મોઢાના કેન્સરમાં સૌથી અનફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે આપણને કારણ ખબર હોવા છતાં પણ આજે આપણા દેશમાં એ સૌથી કોમન કેન્સર છે અને એનું કારણ છે કે તમાકુ. સો તમાકુનું સેવન અટકાવવાથી આપણે એ અટકાવી શકીએ છીએ, કેમ કે 90થી 95% કેસીસમાં તમાકુ જ કારણ છે કે આ કેન્સર થાય. બીજું છે કે જ્યારે આલ્કોહોલનું સેવન ને તમાકુનું સેવન કમ્બાઈન થાય ત્યારે રિસ્ક ઘણું વધી જાય છે. તો આલ્કોહોલનું સેવન છે એ ઘણું ઓછું કરવું જોઈએ. ત્રીજું છે HPV વાયરસ કે જેની વેક્સિન પણ અવેલેબલ છે, તો એ લેવાથી પણ આપણે ઓવરઓલ રિસ્ક ઓછું કરી શકીએ. અને જે બીજા કોઝ છે ડેન્ટલ કોઝ અને મોઢાના જે હાઇજીન રિલેટેડ ઇસ્યુ, તો તમે દર વર્ષે 6 મહિને કે દર વર્ષે 2 વખત તમારા નજીકના ડેન્ટિસ્ટને મળો, ઓરલ કેવિટી ચેકઅપ કરાવો, તો તમે આ બધામાંથી બચી શકો છો.